નમસ્કાર મિત્રો, ખાસ કરીને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે માવઠું થવાની શક્યતાઓ છે, કેટલા વિસ્તારોને પ્રભાવિત કરશે ને એ માવઠાની તીવ્રતા કેવી હશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે શિયાળુ પાકની અંદર 100% ઓર્ગેનિક ખાતર વાપરવું તો કયું વાપરવું જોઈએ એ માહિતીનો વિડીયો છે, એ પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં આપણે બતાવવાનો છે, એટલે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઘણા લાંબા સમય પહેલા એટલે કે એક લાંબા ગાળાનું અનુમાન આપેલું હતું કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં માવઠાની શક્યતાઓ છે। આજનું આપણું જે લેટેસ્ટ પ્રિડિક્શન જોવા જઈએ તો આપણા લેટેસ્ટ પ્રિડિક્શન મુજબ આ માવઠું છે એ 3 ડિસેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે। અને આ જે માવઠું થવાનું છે એની પાછળ જે પરિબળો કામ કરી રહ્યા છે, આમ જોવા જઈએ તો અત્યારે એક મોટી સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ છે, ત્યાં આપણે એક સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોને કારણે પણ એક અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે। એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ પહાડી પ્રદેશો ઉપરથી હવે બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે એ 3 ડિસેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યભરનો તમામ લગભગ મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે। લગભગ 60 થી લઈને 65% વિસ્તારના હવામાનમાં પલટો જોવા મળશે, એટલે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 60 થી 65% વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે, પણ એકદમ ઘાટા વાદળ થયા હોય અને એક મોટો કાતરો બંધાણો હોય, મોટું માવઠું થવાનું હોય તેવો માહોલ છે ચોક્કસથી બની જશે, પણ માવઠું છે અમુક વિસ્તારમાં થવાનું છે। હવે માવઠું થાય તેવી વધારે શક્યતાઓ જે વિસ્તારમાં જોવા મળી રહી છે એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં વધારે શક્યતાઓ દેખાઈ રહી છે, જેની અંદર ખાસ કરીને છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, રાજપીપળા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર હળવું સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। એ સાથે દક્ષિણ ગુજરાતના પણ જે ડાંગ, આહવા જેવા વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે અથવા તો જે તાપી જિલ્લો છે, આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ 3 થી 9 ડિસેમ્બર દરમિયાન હળવા છૂટાછવાયા છાંટાછૂટી થાય કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। અને આ વિસ્તારને બાદ કરતા બીજા જે વિસ્તારો છે એ બીજા વિસ્તારોની અંદર જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર વધારે પડતા વાદળછાયું વાતાવરણ જોવા મળે, કાતરો બંધાણો હોય અને એક પ્રકારે માવઠું થવાનું હોય એવો માહોલ ચોક્કસથી બની જશે, પણ બીજા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ ઓછી છે। માવઠાની શક્યતાઓ જે છે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જે માવઠાની શક્યતાઓ છે એ માવઠું પણ એકદમ સામાન્ય હશે, કોઈ હેવી માવઠું નહીં, હળવા છૂટાછવાયા ઝાપટાઓ પડે કે છાંટાછૂટી થાય તેવી શક્યતાઓ છે। અને રાજ્યના બીજા વિસ્તારોની અંદર પણ જ્યાં વધારે પડતા કાતરો થઈ ગયો હોય, વધારે પડતા જે વાદળો ઘાટા વાદળ થયા હોય ત્યાં એકલ દોકલ જગ્યાએ ક્યાંય છાટછૂટ થઈ જાય એ અપવાદરૂપ રહેશે, પણ બીજા વિસ્તારોની અંદર ખતરો ઓછો છે અને એમાં રાજ્યના 35 થી 40% વિસ્તાર તો એવા હશે કે જેને કશું જ કોઈ ફરક પડવાનો નથી, એનું હવામાન છે એકદમ ખુલ્લું રહેશે અને ચોખ્ખું રહેશે। એટલે આ એક વાત ચોક્કસ છે કે 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના હવામાનની અંદર એક મોટો પલટો આવશે, એમાં માવઠું પણ થશે, પણ માવઠાના વિસ્તાર છે એ ખૂબ ઓછા હશે અને માવઠાની તીવ્રતા છે એ પણ ઘણી ઓછી હશે। એટલે આ ટાઈપે એક પ્રકારે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાનો માહોલ છે એ હવામાનની દ્રષ્ટિએ રહેવાનો છે અને હવે ડિસેમ્બર મહિનાની અંદર કડકડતી ઠંડી એટલે કે જે કાતિલ ઠંડી જેને આપણે કહીએ છીએ એ ઠંડીની પણ શરૂઆત થવા જઈ રહી છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવાની છે, પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું એ જે ઓર્ગેનિક ખાતરનો વિડીયો છે, આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકના ઓર્ગેનિક ખાતરની માહિતી છે એ સંપૂર્ણપણે આપણે મળી જશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રો વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, આલજા આપશો। ધન્યવાદ।